નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ સદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજના સંમેલનમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પોલીસ દ્વારા આદિવાસી આગેવાનો અને ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો। ભરૂચ જિલ્લાના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશાળ આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, આદિવાસી સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં પોલીસ વારંવાર દબાણ બનાવે છે, સરપંચો અને ગ્રામજનોને બિનજરૂરી ત્રાસ આપવામાં આવે છે। સાંસદે ચેતવણીના સ્વરે કહ્યું કે હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છંછેડશો નહીં। મનસુખ વસાવાએ સત્તાધીશો પર પણ નિશાન સાધતા જણાવ્યું કે સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પરંતુ તેમની સમસ્યાઓ માટે કોઈ ચોક્કસ પગલાં લેતા નથી। તેમણે વધુમાં પ્રશ્ન કર્યો કે જ્યારે આદિવાસી યુવતીઓ સાથે દુર્વ્યવહાર થાય છે ત્યારે કોઈ હિન્દુ સંગઠન કે સમાજ શક્તિ તેમના માટે અવાજ ઉઠાવતી નથી। સાંસદના નિવેદનોથી રાજકીય તેમજ વહીવટી તંત્રમાં ચકચાર મચી છે। આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં આ પ્રવૃત્તિઓને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે। આજે ભરૂચ જિલ્લા આદિવાસી કાર્યકર્તાઓનું એક સંમેલન રાખવામાં આવ્યું છે। આ સંમેલન રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે ભરૂચ જિલ્લામાં આવતા ઘણા એવા ગામો જે છે એમાં ખાસ કરીને સરપંચો, આદિવાસી જે સરપંચો હોય છે એમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતા નથી। કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે, કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે, કેટલીક જગ્યાએ તાલુકામાં બેઠેલા એન્જિનિયરો ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે અને કાલ ઉઠીને એ ગ્રામ પંચાયતમાં ગરબડ થાય તો જવાબદારી સરપંચની થાય। એટલે આવી રજૂઆત કેટલાક સરપંચોએ મને રજૂઆત કરી। એ ઉપરાંત આખા જિલ્લામાં જ જે કેટલીક ઘટના ઘટે આદિવાસીઓ સાથે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ના, ઉલટું ચોર કોટરાને દંડે તેમ આરોપીને એમ કહે છે પોલીસ કે તમે પણ સામે ફરિયાદ આપી દો, ક્રોસ ફરિયાદ। આવા અનેક પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે। એ ઉપરાંત જે રાજપારડીની જે ઘટના ઘટી 10-15 દિવસ પહેલાં, 9મા ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શિક્ષકે, એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનું રાજપાડીના પીઆઈએ આનાકાની કરી। ફરિયાદ લેતા હતા પણ ખોટી લેતા હતા, પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી। એના પહેલાં 5-6 મહિના પહેલાં એ સપનાબેન છોટુભાઈ વસાવા એને આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં જે હાલ મુંબઈમાં પણ બધે ફરતી હોય છે, એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને, સપનાને। એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં, ડીએસપીની ફરિયાદ આપી, પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી। અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતાં પોલીસે સપનાને બોલાવી, પણ સાથે કોણ આવ્યું? સાથે પેલી આલિફા આવી અને પોલીસ સ્ટેશનમાં સપનાના બદલે જવાબ આલિફા લખાવે। અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું। ઘણા લોકોનું એવું કહેવું છે કે એમની સાથે કોઈક ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું, કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને 5 થી 7 છોકરીના ઉપાડી જવાના હતા, પરંતુ આ એક જાગૃતિ આવી અને બધા પડ્યા એટલે એ બચી ગઈ। આ ઉપરાંત જીઆઈડીસીઓ છે, એ જીઆઈડીસીમાં પણ સ્વાભાવિક છે કે ગરીબ પરિવારના હોય એટલે 2 સવારી 3 સવારી પણ આવતા હોય, તો એવા સંગે મેમો આપે તો વાંધો નહીં, પણ એવા લોકોને તોડ કરે અને 400, 500, 1000 રૂપિયાનો તોડ કરી લે પોલીસવાળા, અને મેમો આપે તો આરટીઓનો મોટો મેમો આવે એટલે 5-10 હજારનો। આ રીતના પોલીસ ખાતું હંમેશા આખા ભરૂચ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી વસ્તી છે
ત્યાં કોઈ ને કોઈ રીતે એમનું જે વાત સાંભળવી જોઈએ, એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી અને કોઈ ને કોઈ રીતે એમની રજૂઆતને સાઈડ પર મૂકે છે. નિકોરામાં 4-5 મહિના પહેલાં અમારી ભાવનાબેન જિલ્લા પંચાયતની સભ્ય છે, એના ત્યાં લગ્ન પ્રસંગ હતો. તો એ લગ્ન પ્રસંગમાં પીઆઈ નિકોરાના નબીપુરના ગયા અને આખા ઘરમાં રેડ કરી. એને ભાવનાબેનને મમ્મીએ ચંપાબેન જે માજી સરપંચ હતા, રામજીભાઈ પણ માજી સરપંચ હતા, આ લોકોએ કીધું કે અમારા છોકરીના લગ્ન છે, તો પણ પીઆઈ આખા ઘરમાં ગોંધી વળ્યા. ને એ બાજુમાં જ બીજા પણ એક સરપંચ હતા અંગારેશ્વરના, મંજુલા સકુબેન, અંગારેશ્વરના સરપંચ સકુબેન, એના ઘરમાં પણ એ રીતના ઘૂસી ગયા અને પોલીસે આખા ઘરમાં રફેદફી કરી નાખ્યું. તો એની પણ જે તે સમયે ડીએસપીને મેં વાત કરી કે તમારી પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે, ત્યારે પણ પોલીસે સાંભળવા પૂરતી વાત, ઉપર છેલ્લી વાત સાંભળી અને કોઈ ને કોઈ રીતે પોલીસ આવા આગેવાનો, સામાન્ય કાર્યકર્તા હોય પણ આવા આગેવાનોને પણ હેરાનગતિ કરે. એટલે અમારા માટે બહુ ગંભીર પ્રશ્ન છે. શુકલ તીર્થમાં આપણા આવા ઘણી ઘટના ઘટી છે. જનોરમાં પણ અમારા મંજુલાબેન બાબરભાઈ જે સરપંચ છે, એને પણ કોઈ ને કોઈ સરપંચ પર બેઠા છે ત્યારથી કોઈ ને કોઈ રીતને એને હેરાન કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ આદિવાસી સરપંચ પર બેઠે કેટલાક લોકોને પસંદ જ નથી. આ આખા ભરૂચ જિલ્લાની અંદર ઘણી બધી પંચાયતોમાં આ સરપંચોની બહુ ગંભીર પ્રકારની આજે ઘણા સમયથી અમને રજૂઆત હતી. અને વાગરામાં તો તાલુકા પંચાયતમાંથી બેઠા એસો વહીવટ કરે સરપંચ વતી, સરપંચ એસો વહીવટ કરે છે. આજે અગાઉ જે મેં વાત કરી, ને કેટલાક કોન્ટ્રાક્ટરો આ ત્રાલસા ગામમાં કોન્ટ્રાક્ટરો વહીવટ કરે છે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામમાં. તો આવી બધી જે ઘટના સરપંચો વત્તા સામાજિક આગેવાનોને અમારા સમક્ષ રજૂઆત કરી. એને લઈને અમે આજે ભરૂચ જિલ્લાના દરેક ગામના કાર્યકર્તાઓને બોલાય છે અને એક અમારો જે આદિવાસીનો જે અવાજ છે એ સત્તાધીશો સુધી પહોંચે કે આદિવાસીને એક ન્યાય મળે એના માટે આ કાર્યક્રમ અમે બોલાવવામાં આવ્યો છે. અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસીઓને જે પ્રકારની હેરાનગતિ થાય છે એ આવનારા દિવસોમાં એ હેરાનગતિ ઓછી થશે. કવિઠાના જે ભાઈ હતા કીર્તનભાઈ, એને આત્મહત્યા કરી લીધી. એનું પણ કારણ પોલીસનો ત્રાસ હતો. એની દીકરીને એના ભાઈને એને રાત્રે પીઆઈ કે પોલીસવાળા ત્યાં પોલીસ સ્ટેશનમાં નબીપુરમાં બોલાવે. એ ઘણા બધા કારણોસર એને દવા આપી લીધી. એ કીર્તનની દીકરીને ડીએસપી બોલાવે, આજની જ વાત છે. ડીએસપી બોલાવી તો એની વાત સાંભળવાના બદલે એને આજે ધમકાવી પાડી. તો ડીએસપીનું પણ આ પ્રકારનું વર્તન તો એના નીચેના અધિકારી કેવા હશે? કીર્તનભાઈ જે સ્વર્ગસ્થ કીર્તનભાઈની દીકરી છે, એને ખરેખર આજે દુઃખી પરિવારની દીકરી છે, એની વાત આજે ડીએસપીએ સાંભળવી જોઈએ. સાંભળવાના બદલે દીકરીને આજે ધમકાવી કાઢે છે. તો આ હદ વટાવ્યું છે આ ભરૂચ જિલ્લાની પોલીસે. આ રીતના દરેક જગ્યાએ કોઈક ને કોઈક રીતના આદિવાસી પર હેરાનગતિ થાય છે અને પોલીસ આંખ આડા કાન કરે છે. એના માટે આજે અમારે આ કાર્યકર્તા સંમેલન બોલાવવામાં આવ્યું છે અને અમારી રજૂઆત અમે સરકાર સુધી પહોંચાડીશું. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આલિશાન સિટીના મકાનમાં નશાનો કારોબાર કરનારા 2 મહિલાને ઝડપી લેવામાં આવી હતી. કુલ 54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજી પોલીસે 26 લાખ ઉપરાંતનો ગાંજો તેમજ સોના ચાંદીના દાગીના વગેરે કબજે કર્યા હતા. જ્યારે મહિલાના પતિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશામુક્ત ભરૂચ માટે શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલ આલિશાન સિટી ખાતે આવેલ મકાનમાં ચાલતો ગાંજાનો કાલાબજારીનો ધંધો ઝડપાયો છે. ભરૂચ એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમે જ્યારે દરોડો પાડ્યો ત્યારે ત્યાં રહેલા 2 મહિલા પાસેથી 2 કિલો 221 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો, રૂપિયા 26.17 લાખની રોકડ અને 29.6 તોલા સોના અને 16.670
ગ્રામ ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસે દાગીના, રોકડા અને મોબાઈલ મળી કુલ ₹54.35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હાલ સુમન સુભાષ યાદવ અને સંજુદેવી કુંદન રાયની ધરપકડ કરી છે, જ્યારે તેમના પતિ સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપી સુભાષ શિવચંદ્ર યાદવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે NDPS એક્ટ, જુગાર ધારાઓ અને અન્ય ગંભીર ગુનાઓ માટે ડેડિયાપાડા અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનોમાં 6 ગુના નોંધાયેલા છે. ત્યારે આ કાર્યવાહી અને તેમાં મળેલ આટલી મોટી રકમના રોકડા અને દાગીના બાદ સવાલ એ ઉઠે છે, આટલો મોટો ગાંજાનો જથ્થો તેઓ સુધી કેવી રીતે પહોંચતો હતો? લાખો કરોડોની કમાણી છતાં કોઈને શંકા કેમ ન ગઈ? પુરાવા અનુસાર ગાંજાની વેચાણમાંથી કમાયેલા દાગીના અને રોકડની ઉપજ સાથે દંપતીનું જીવનશૈલી કેવી હતી? હાલ તો દરોડા બાદ બંને મહિલા આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. બાકીના આરોપીઓની શોધખોળ અને નાર્કોટિક્સ નેટવર્કની કડી શોધવા માટે SOG તથા સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ તપાસમાં લાગી છે. આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOG ભરૂચની ટીમ દ્વારા એક NDPS નો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના, કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે. આ બાબતેની પોલીસે તપાસ કરી રહી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં NDPS એક્ટની કલમ 8C 2029 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા SP ભરૂચ સાહેબ દ્વારા, મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન, તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ SOG ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આરોપી 2 છે, 2 વોન્ટેડ આરોપી છે, જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા NDPS નો એક ગુનો પણ એમાં સામેલ છે. તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે. સર, આ જીતેલીમાં જે કૌભાંડ કેટલા ટાઈમથી ચાલતું હતું? એ બાબતેની તપાસ ચાલુ છે, પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતેની બાતમી હતી અને બાતમીના આધારે પોલીસે ઘણા વખતથી પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ SOG ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવી છે. તપાસમાં જથ્થો ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવામાં આવતો? હાલે હજી તપાસનો વિષય છે, વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડી હતી. ભરૂચ જિલ્લાની કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને જે તે ચોક્કસ દુકાનો ઉપરથી યુનિફોર્મ, નોટબુક ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે, તેને લઈને જે ફરિયાદ ઉઠી હતી તેને પગલે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે કે આવી વ્યવસાયિક દબાણો નહીં કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થી અને વાલીઓ ઉપર ચોક્કસ દુકાનમાંથી નોટબુક્સ, સ્કૂલ બેગ, યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ગત 2 જૂનના રોજ યોગી પટેલ દ્વારા સંસ્કૃતિ સેવા સાક્ષરતાના નેજા હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આવેદનપત્ર આપી આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદનમાં જણાવાયું હતું કે કેટલાક ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ વાલીઓને ચોક્કસ સ્ટેશનરી સ્ટોર અથવા વેપારીઓ પાસેથી સામાન લેવા મજબૂર કરે છે. શિક્ષણાધિકારી કચેરીએ આ ફરિયાદ મળ્યા બાદ હવે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે અને જિલ્લાની તમામ શાળાના આચાર્ય અને સંચાલકોને સ્પષ્ટ પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે શાળાઓ પોતાના લોગો છપાવેલી નોટબુક અથવા ચોક્કસ દુકાન પરથી સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકતી નથી. શિક્ષણ અધિનિયમ RTE 2009 અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના 2/12/2014 ના ઠરાવ મુજબ આવી ફરજ પાડવી ગેરકાયદેસર છે. ગ્રાન્ટ ઇન એડ કોડ કલમ 17 મુજબ વિદ્યાર્થીઓ પર ખાનગી સ્ટેશનરી ખરીદવા દબાણ કરી શકાતું નથી. ભવિષ્યમાં આવી ઘટના સામે આવે તો કડક પગલાં લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. શિક્ષણ કચેરીએ સ્પષ્ટ જણાવી દીધું છે કે જો કોઈ શાળા આવું કરતી જણાશે તો RTE એક્ટ અને રાજ્યના શિક્ષણ નિયમો હેઠળ કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. શિક્ષણ સ્વતંત્રતા ધરાવે છે, પણ તેનો અર્થ શૈક્ષણિક વ્યાપાર નહીં. વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પષ્ટ રીતે ખુલ્લી પસંદગી આપવી જરૂરી છે. તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે, એના અંગે એક આવેદન મને મળેલ હતું
ની આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે. બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 10,000 થી 25,000 સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે. કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બૂટ મોજા કે ગણવેશ ખરીદવા માટે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આમલા ખાડીમાં હેઝાર્ડિયસ વેસ્ટ કેમિકલનો નિકાલ કરનાર હાઈવા ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. 2 કંપની માલિકો અને ટ્રક માલિકો સામે ગુનો દાખલ કર્યો હતો. કુલ 7 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ 15 દિવસ અગાઉ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નાંદોલસ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ વેસ્ટ ઝડપી પાડ્યું હતું. જે તે સમયે પોલીસે 39,720 કિલો જથ્થો અને ટ્રક કબજે કરી હતી અને વાલિયા તાલુકાના ચમારિયા ગામના કુવાફળિયામાં રહેતો ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવાની અટકાયત કરી હતી. તેમજ હેઝાર્ડ વેસ્ટના નમૂનાને એફએસએલ વિભાગને પૃથ્થકરણ મોકલતા ત્યાંથી કેમિકલ હેઝાર્ડ વેસ્ટનો રિપોર્ટ આવતા પોલીસે 2 કંપનીઓના સંચાલકો સામે આજરોજ ગુનો નોંધ્યો હતો. અગાઉ ઝડપાયેલ ટ્રક ચાલકની પૂછપરછ દરમિયાન આ હેઝાર્ડ વેસ્ટનો જથ્થો નાંદોસલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી યાસીન ઉસ્માન દીવાને કંપનીના મેનેજર સોહિલ નાંદોલિયાએ કંપનીમાંથી ભરાવી આપી બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ, યાસીન ઉસ્માન, કંપનીના મેનેજર સોહિલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઇસાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર તાલુકાને 27 ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થતા જ ઉમેદવારો આજે તેમના ઉમેદવારી પત્ર ભરવા ઉમટ્યા હતા.
અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા સરપંચના ઉમેદવારો અને વોર્ડ સભ્યોના ઉમેદવારી પત્રો ભરવાનો આજથી પ્રારંભ થયો હતો. અંકલેશ્વરની મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે વિવિધ ગામોના સરપંચ ઉપરાંત વોર્ડના સભ્ય માટે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. પ્રથમ દિવસે સરપંચના 6 ઉમેદવારી પત્રો અને 47 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. બીજી તરફ અંકલેશ્વર તાલુકાના ચૂંટણી અધિકારીએ આગામી પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા માટે તડામાર તૈયારીઓ આરંભી દીધી હતી. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આગામી તારીખ 22 જૂને યોજાનાર ચૂંટણી અંગે તંત્ર સુસજ્જ છે. 12 જેટલા સંવેદનશીલ ગામોમાં ચૂંટણી દરમિયાન વિશેષ પોલીસ જાપ્તો તૈનાત કરાશે. મારું નામ બચુભાઈ નાઠુભાઈ પટેલ, સરપંચના ઉમેદવાર તરીકે સહકાર પેનલ જાહેર કરી છે અને સહકારમાં કાયમના માટે ચાલતો છું અને ચાલવાનો પણ છું. ગામની તથા તેમજ સીમમાં પણ જે કામ ચાલી રહેલું છે અને ચાલવાનું છે એ મારા સભ્યો અને મારી પેનલ તરીકે અમે બધા વિકાસ માટે આગળ વધીશું અને એમ હું આગળ છું પહેલેથી અને ગામનો વિકાસ કરવાના છે. અમે તો ગામ પર બહુ વિશ્વાસ રાખેલો છે, કાયમને માટે જીતવાનો છે ને આજે પણ જીતવાનો છે. સૌને નમસ્કાર. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 28/5/2025થી સરપંચની અને સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડેલ છે. એના અનુસંધાને તારીખ 2/6/2025થી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે અને હવે આજે અને સોમવાર બપોરના 3 વાગ્યા સુધી આ ફોર્મ ભરવાનું પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. શનિ અને રવિ જાહેર રજા હોય એમાં ફોર્મ ભરવાનું પ્રક્રિયા બંધ છે, જેથી અંકલેશ્વર નગર તાલુકા પંચાયતમાં અને મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. હાલમાં કુલ અંકલેશ્વર તાલુકામાં 27 ગ્રામ પંચાયતોમાં અને 167 જેટલા સભ્યોને વોર્ડની ચૂંટણી થનાર છે. તે માટે 7 ચૂંટણી અધિકારીઓ છે અને 7 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરેલ છે અને આ બાબતે 10 ઝોનલ અધિકારી છે અને 10 મદદનીશ ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરેલ છે. કુલ 29,865 પુરુષ મતદારો છે અને 28,541 જેટલા સ્ત્રી મતદારો છે. આમ કુલ મળી 58,400 મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ બાબતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા જરૂરી માહિતી મેળવવામાં આવેલ છે અને તે માટે જરૂરી બંદોબસ્ત કરવામાં આવેલ છે. સાહેબ, 27 જેટલી ગ્રામ પંચાયતમાં સંવેદનશીલ ગ્રામ પંચાયત કેટલી છે અને એના માટે રેગ્યુલેટરી તંત્ર દ્વારા શું વ્યવસ્થા? એમાં સંવેદનશીલ ગ્રામ પંચાયતો જે 27 છે એમાંથી 12 જેટલી છે અને એ માટે જરૂરી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને આ સંવેદન સભ્યોનું ઇલેક્શન હતા તેમાં થોડીક મતદારો વચ્ચે જે આકસ્મિક ઘટનાઓ બનેલી પરસ્પર, એના માટે સંવેદનશીલ ગણવામાં આવેલ છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને ઉમા ભવન સુધીના રસ્તા ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની ફરિયાદ ઉઠવા પામી હતી, જેને મીડિયા ઉજાગર કરતા અંતે આ રસ્તા ઉપર રીકાર્પેટિંગ કરી અને રસ્તો બનાવવામાં ફરીથી આવશે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઉમા ભવન સુધીના નવા બનાવવામાં આવેલ માર્ગ ઉપર તિરાડો પાડવા લાગતા કામગીરી અંગે મીડિયા દ્વારા ઉઠાવાયેલ અહેવાલો બાદ માર્ગ અને મકાન ખાતું સફાળું જાગ્યું હતું. તંત્રએ સજાગતા દાખવીને કોન્ટ્રાક્ટરને તાકીદ કરતા પુનઃ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર મહાવીર ટર્નિંગથી ઉમા ભવન સુધીનો રોડ હાલમાં જ બનાવવામાં આવ્યો હતો. જોકે કોન્ટ્રાક્ટરના તકલાદી કામના કારણે એક વરસાદમાં જ રોડ બેસવા લાગ્યો હતો અને તિરાડો પડવા લાગી હતી, તેમજ ડામર ઉખડી જતા ઉબડખાબડ થવા લાગ્યું હતું. હાલમાં જ બનાવેલ રોડના તકલાદી કામ સામે સવાલો ઉભા થતા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને પુનઃ રોડ બનાવવાની તાકીદ કરી હતી. ભરૂચમાં માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા, NULM તથા જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માય થેલી પ્લાસ્ટિક બેગને ના કહો થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો દ્વારા નાગરિકો પાસેથી એકત્ર થયેલા જૂના કે ન વપરાતા કપડામાંથી પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને પુનઃ વાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ પહેલના માધ્યમથી પ્લાસ્ટિકના બદલે આ કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઊભી કરવા સાથે સાથે પર્યાવરણ જાગૃતિ અને કૌશલ્ય વિકાસનો સંદેશ
સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિષા ગોસ્વામી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તથા મહિલા મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહી આ અનોખી પહેલને વધાવી હતી. નમસ્કાર, હું જિજ્ઞાસા ગોસ્વામી, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચથી. આજે વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામના આપ સૌને. જે રીતે કે આપ જાણો છો કે પર્યાવરણ આજે આખી દુનિયા પર્યાવરણ દિવસ મનાવી રહી છે, એના એક ભાગરૂપે સરકારશ્રી દ્વારા આજે સખી મંડળની બહેનોને એક કાર્ય મળે અને એ પગભર થાય એ હેતુથી, અને સાથે સાથે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની બેગ્સ ઓછી થાય એ હિસાબથી આજે અમે કોટનની બેગ બહેનો દ્વારા બને અને બહેનો માટે જ બને એના ઉદ્દેશ્યથી સરકારશ્રી દ્વારા આજે એક બહુ સરસ ઇનિશિયેટિવ લેવાયો છે કે જેમાં સખી મંડળની બહેનો જે માર્કેટમાં જે ભરૂચના અલગ અલગ માર્કેટ એરિયામાં જ્યાં બધી પ્લાસ્ટિકનો યુઝ વધારે થઈ રહ્યો છે એને રોકવા માટે અને ઓછો કરવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આજે સખી મંડળની બહેનોને પગભર થાય એ હિસાબથી આ ઇનિશિયેટિવ લેવામાં આવે છે કે જ્યાં અનયુઝ જે કપડાં વપરાતા નથી યા બહેનોને કાપડની થેલી બનાવી છે એવા મટીરિયલ અને એવું કાપડ અહીંયા આપશે, જ્યાં નગરપાલિકાએ હમણાં સેન્ટર ચાલુ કર્યું છે ટેમ્પરરી, અને ત્યાંથી બહેનો સખી મંડળની બહેનો જ એને કન્વર્ટ કરશે થેલીમાં, કોટનની થેલીમાં, અને પછી વાપસ એને સુપોર્દ કરશે. તો એ ખૂબ સારો અને આનંદદાયક આશય છે કે જેનાથી પર્યાવરણને આનાથી જે ડાયરેક્ટ નુકસાન થઈ રહ્યું છે પ્લાસ્ટિકનું એ ઓછું થશે અને લોકોમાં જાગૃતતા આવશે. તો આપશ્રી દ્વારા હું અપીલ કરવા માગું છું કે ભરૂચની જનતા અહીંયા ભરૂચ નગરપાલિકાને મટીરિયલ લઈને આવે અને અહીંયા બહેનો પોતાની હિસાબથી કાપડની બેગ આપશે અને એનો વપરાશ કરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરે અને પર્યાવરણનો બચાવ કરે. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક ઓવરબ્રિજને છેડે મુકાયેલી લોખંડની ગટરને ડમ્પર ચાલકે તોડી નાખી હતી. અંકલેશ્વર જીઆઈડીસી તરફ જતા પ્રતિન ઓવરબ્રિજના નાકે ભારે વાહનોની અવરજવર રોકવા મુકાયેલી લોખંડની ગટરને એક ડમ્પરના ચાલકે તોડી નાખતા ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજરોજ વહેલી પરોઢે અંકલેશ્વર પ્રતિન ઓવરબ્રિજના જીઆઈડીસી તરફના છેડે ભારે વાહનો માટે મુકાયેલી લોખંડની ભારેખમ ગટરને એક ડમ્પર ચાલકે તોડી નાખી હતી અને વાહન સ્થળ ઉપર છોડીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતા અંકલેશ્વર નોટિફાઈડ વિભાગની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લોખંડની ગટર રસ્તા ઉપરથી હટાવી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી આપી હતી અને ગટરને થયેલ નુકસાનને વસૂલ કરવા ડમ્પર માલિક સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ વરસાદી પાણીની ગટરમાંથી પાણીનો નિકાલ નહીં થતા અને ગટરની કામગીરી અધૂરી રહેવાને પગલે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વરથી રાજપીપળાની બ્રોડગેજ રેલવે લાઇન બન્યા પછી રેલવે દ્વારા બનાવવામાં આવેલ ગરનાળાના કારણે ચોમાસા દરમિયાન અંકલેશ્વરથી રાજપીપળા સુધીના તમામ અસરકર્તા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા બસ સ્ટોપથી રાણીપુરા ગામને જોડતા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા 27A અને 28 નંબરના ગરનાળા બનાવવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન રેલવે વિભાગ દ્વારા રાણીપુરા ગામ ખાતે ગરનાળામાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે 35 લાખથી વધુ રૂપિયાના ખર્ચે પાકી સિમેન્ટ કોન્ક્રીટની ઉપરથી બંધ ગટર લાઇન બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ગોકળ ગતિએ ચાલતા આ કામ ઇજારાદાર દ્વારા અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. ગટર લાઇનના છેલ્લા છેડાના ભાગે ઘણા બધા સ્થળે બંધ ગટર લાઇન પર જે સાફ સફાઈ માટે જગ્યા છોડવામાં આવી છે તેના ઢાંકણ પણ બનાવવામાં આવ્યા નથી અને છેલ્લા છેડાની કેટલાક મીટરની ગટર લાઇન ખુલ્લી છે તેને બંધ કરવામાં આવી નથી, જેના કારણે આજુબાજુની માટી બધી ગટર લાઇનમાં ચોમાસા દરમિયાન ધોવાઈને પડતી હોય છે, જેના કારણે પાણી આગળ જતું અટકી શકે છે, જેથી ગરનાળામાં તેનો ભરાવો પણ થઈ શકે છે. ઇજારાદારની બેદરકારી અને જવાબદાર રેલવે અધિકારીઓની બિનકાળજીના કારણે રેલવે વિભાગ દ્વારા આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ તેની કામગીરી અધૂરી છે, જેથી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડિયાની વચ્ચે જેટલા પણ અંડરપાસ ગરનાળા બનાવવામાં આવ્યા છે તેની રેગ્યુલર સાફ સફાઈ થતી નથી, જેના કારણે મોટા પાયે ગટરમાં કાદવ કીચડનો ભરાવો રહે છે તથા એ ગરનાળાના વિભાગનો આરસીસી રોડ પણ સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખૂબ જ ખરાબ હાલતમાં આવી ગયા છે. તેમ છતાં રેલવે વિભાગ દ્વારા અંકલેશ્વરથી રાજપીપળા જે રીતે પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી તેવી રીતે તેઓએ પોતાની આંખો પણ અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની કામગીરી માટે બંધ કરી લીધી છે તે સ્પષ્ટપણે માની શકાય છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો.